શ્રી કૃષ્ણ બધાને રંગીલા ફ્રાન્સમાં તમારું સ્વાગત છે. જેમ કેમ છો બધા મજામાં? તો આજે એવું છે, આ ફ્રાન્સમાં 14મી જુલાઈનો દિવસ છે, રાષ્ટ્ર દિવસ છે. તો આજે અહીંયા ઉજવણી છે ફટાકડાની. તો અમે જઈએ છીએ ફટાકડા જોવા, પણ અમે આવ્યા તો અમારે થઈ ગયું છે થોડુંક મોડું, તો અમે બસ ચૂકી ગયા છીએ. તો અમને એવું છું કે અહીંયા થોડુંક ફરવા લાયક હતું, તો બગીચો બાજુમાં છે તો જોતા જઈએ. ને આજે બહુ મસ્ત દિવસ છે, રાતના વાગ્યા છે 8:30 પોણા 9. તો તમે જોઈ શકો સરસ મજાનું બધો દિવસ છે ને બધું જુઓ. અહીંયા નાનકું એવું તલાવડું છે, તો ત્યાં અમે બધું જોઈએ છીએ. અમે જુઓ છોકરાનું થોડીક રમત ગમત છે, તો રમે છે ને આવું બધું છે. બના રહેજો વિડીયામાં. આપણે જવું છે ફટાકડા જોવા, તો અમે તમને અહીંયા બતાવશું. અહીંયા થોડુંક જો શ્રાણ જેવી જગ્યા છે, સરવાનું બહુ સારું છે. ને આ જો આ પ્રાણી ફ્રાન્સના ઘેટા, આપણે ઘેટા બકરા કહીએ ને, આ ઘેટા છે. ને આપણે એના બસડા જોઈને આપણે દાંત આવે. સાઈઝ હાવ નાની નાની છે. ને આ બધું એ જો આડા ઝાડા આડા આવી ગયા છે. આ એના બસ્સા છે, એની સાઈઝ તમે જુઓ. ફ્રાન્સના ઘેટા છે, આપણે ગીદડા ઘેટાને કહીએ ને. આ જો બસું નાનું એવું છે, તેને સરતા આવડે. આ 2-3 છે, અલ્પેશ 3-4 હતા. હા, મેં નાળામાં ગળી ગયા. બે જો અહીંયા છે, જો કેવો પ્રાણી છે. એને વળી બધા ઓલા આપણે દેહમાં કેમ ગાય ને ભેંસ ને ઓલો સિક્કો મારી જાય, એવા એને સિક્કા મારી ગયા છે. આ પેટ્રોલ પંપ છે, પણ વિદેશની રહેણી કેણી કેવી છે, પેટ્રોલ પંપે કોઈ માણસ ન હોય. આપણી રીતે આપણે જવે એટલું ભરી લેવાનું ને આપણી રીતે પૈસા નાખી દેવાના. આ વિદેશની રહેણી કેણી છે. ને આપણે દેશમાં કેવું છે કે આપણે સામા ઊભા રહી ને સામેવાળો પેટ્રોલ ભરતો હોય ને આપણે ગણીને પૈસા આપવાના. અહીંયા એવું નથી. અહીંયા જુઓ તમે, આ વિદેશની રહેણી કેણી. ને સામે જો દેખાય એ છે કપડાં ધોવાની લોટરી. આપણે કોઈ મોટા કપડાં હોય, કેમ કે અહીંયા તો ઠંડીનું વાતાવરણ હોય, એટલે બ્લેન્કેટ ને ઓલા મોટા ગોદડા હોય તો એ ઘેરે ન ધોઈએ છીએ, તો એ આપણે અહીંયા લોટરીમાં જ આવવું પડે. તો એના અમુક ટકા સારસ હોય એ સારસ આપી દેવાનું ને કપડાં આપણે નાખીને વહી જવાનું. ઓટોમેટિક ધોવાઈ જાય અને હાથે બંધ થઈ જાય. આપણે જે ટેમ મળે અહીંયા પાછું એમાંથી કાઢી જવાનું. જે પૈસા સારસ છું હોય એ દઈ દેવાનું. આવી અહીંયા રહેણી કેણી છે. આ માર્કેટ છે, પણ આનું પાર્કિંગ તમે જુઓ કેવું પાર્કિંગ છે. પાર્કિંગમાં તમને ક્યાંય હવે ન કોતરવા મળે નાટક, એટલી તો અહીંયા સફાઈ છે. આ છે પીઝાનું મશીન. તો આપણે પીઝા ખાવા હોય ને તો અહીંયા આવવાનું, પછી આમાંથી પીઝો લેવાનો, જે એની પ્રાઇસ હોય ત્યાં મૂકવાનું. આપણું એક કાર્ડ હોય, એ કાર્ડ મૂકવાનું તો પૈસા આપણા ઓટોમેટિક કપાઈ જાય ને અહીંથી પીઝા લઈ શકીએ. જો અમે તો લીધા નથી, કેવો સ્વાદ હોય એ કાંઈ ખબર નથી, પણ આમ બોડિયા જોયા તો એમ લાગ્યું કે અહીંયા પીઝા મળે છે. આજે અમે એકલા જ આવ્યા છીએ. ટેસ્ટને બેઠા બેઠા વિચાર કરી કે દયા અને પવિત્ર હોત તો સારું હતું, પણ શું કરીએ, કારણ કે રાતનો સમય છે, તો રાતે તો મોડું થઈ જાય. તો આપણને એવું બીક લાગે ને કે અરે આપણે પવિત્ર હજી અમારી 2 જ મહિનાની છે. હવે આજે આ ફટાકડાનો ઉત્સવ છે, હવે વહેલા મોડું થાય તો પછી કદાચ રાતના 11 વાગે 12 વાગે તો હવે ફટાકડાનો અવાજ જાય તો આપણે એને કેવી રીતે પાછી ઘેરે પગાડવી, આવી બધી સમસ્યા હતી. તો આજે મારી વિડીયામાં આવવું પડ્યું. મને દયા વેગીનું થોડુંક બોલતા ઓલું તો થાય, પણ હું તો તોય હવે બોલી જાઉં, જેવું બોલાય એવું કામ ચલાવી લઈ.
એવું છે આમાં બધું. પહોંચી ગયા છે બસમાં બેઠા, બસમાંથી ટામમાં બેઠા, અને ટામમાંથી પહોંચી ગયા છે જ્યાં આપણે ફટાકડા ફોડવાના છે ને ત્યાં. તો જુઓ એનો દ્રશ્ય બધો, એનો લુક જુઓ તમે. ફરતા બધા માણસ આવી ગયા છે. આ કાર્યક્રમ શરૂ થાય છે 11 વાગ્યાથી. તો આપણે જોવાની મજા આવશે. બના રહેજો વિડીયામાં. ને આ બધું જુઓ તમે એનું હુનર. જો અહીંયા ટીડિયા બધું મુકાયું છે. સંગીતને કાંઈ શરૂ નથી થયું, પણ એનો 11 વાગ્યાનો ટાઈમ છે. તો જો બધા માણસો આવે છે. પોલીસની સુવિધા છે, પોલીસની ગાડી આવી ગઈ છે. તો આપણે અહીંયા કાંઈ ઠીક જેવું નથી ને એમ ટેસ્ટથી જોવું કેવા ફટાકડા ફૂટે. આપણી માટે તો પહેલી વાર છે, આપણે તો અમારે જોયું નથી. તો હવે જોઈ કેવા ફટાકડા ફૂટે ને કેટલા ઊંચા જાય ને આવું બધું છે. પહોંચી જશે હાવ ફટાકડા ફોડવાની નજીક. જુઓ તમે આ માણસો, કાંઈ ઘટે આમાં, કાંઈ ન ઘટે. આમ તમારી નજર પોકે ને ક્યાં સુધી માણસો છે. સામે જુઓ લીલી પડી લેટ જગ્યાએ. પછી માણસો આપણે જગ્યાએ આપણે ઇન્ડિયામાં મેળામાં જઈએ જોઈએ, પણ એટલું બધું માણસો ન હોય. એટલું માણસો છે અહીંયા. તમે નદી છે, ફટાકડા અહીંયા જ ફૂટે. ને આજનો દિવસ અહીંયા સ્પેશિયલ છે, એટલે બહુ પબ્લિક છે, બહુ એટલે બહુ. તમે તમારી નજર પગે ને ત્યાં સુધી છે. હાલો આપણે જોઈએ આગળ કેવા ફટાકડા ફૂટે એ તમને બતાવી. બના રહેજો વિડીયામાં. આપણે બેસવાની જગ્યા મળી ગઈ છે. તો બધા ઓલરેડી હવે જો ફટાકડાની વાટે જ છે. આજની પબ્લિક છે ને બધી ફટાકડા જોવા જ આવી છે. ને આજનો અહીંયા ફર્સ્ટ ડે બહુ મોટો ઉજવાય ફટાકડાથી. એમ આપણે દિવાળી હોય ને દિવાળીથી આપણે ફટાકડા ફોડીએ. અહીંયા જેવા ફટાકડા ફોડશે નજર પગે ત્યાં બધું માણસો છે. આ બધી વાટે બેઠા કરીએ ફટાકડા. આપણને ઓલરેડી જગ્યા બેસવાની મળી ગઈ છે. આપણે તો બેસી જશું ટેસ્ટથી. હવે જોઈએ ત્યારે ફટાકડા ફૂટે. તમે બના રહેજો વિડીયામાં, બતાવશો તમને. બધું જોઈ લીધું. પબ્લિક બહુ છે, પણ અહીંયા મોટી વાત છે કે જો ધક્કા મૂકી નથી, ગળદી નથી. સૌની રીતે હોવ ને મોજમાં હોવ હાલ્યું જાય ને બધું બરાબર થયું. ને ટેસ્ટથી જો અમારે જગ્યાથી બેસવાની ના બેસી ગયા. ને હવે વિડીયાને અહીંયા અમે પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. બીજી વસ્તુ મને બોલતા આવડતી નથી. સારી સારી કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. જ્યાં સુધી હવે મળશું નવા વિડીયો સાથે. જ્યાં સુધી બાય, જય માતાજી.